બગદાણાના કોળી યુવક નવનીત બાલદિયાને ન્યાય મળે તે માટે કોળી સમાજે ભાવનગરમાં મહાસંમેલનની જાહેરાત 1 ફેબ્રુઆરીએ કરી છે અને હવે સામે આવ્યા છે ધારાસભ્ય હીરા સોલંકી। તેમણે ગાંધીનગરમાં કોળી સમાજના મહાસંમેલનની એક બેઠક બોલાવી છે। આમ કોળી સમાજમાં બે ભાગલા હવે સામે આવી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયાને જે પ્રકારે અસામાજિક તત્વો ફટકારે છે, જીવલેણ હુમલો કરે છે, આ મામલે નવનીત બાલદિયા આરોપ પોલીસના સામે પણ લગાવે છે અને તે કહે છે કે જે પ્રકારે મુંબઈમાં એક કાર્યક્રમ હતો અને તેમાં લોક ડાયરા કલાકાર માયા આહિરે બગદાણા ધામના જે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જે વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો હતો, વાસ્તવમાં તે વ્યક્તિ નહોતા અને તે કારણસર તેમણે માયાભાઈ આહિરનું ધ્યાન દોર્યું। માયાભાઈ આહિરે માફી માંગતો એક વિડીયો બનાવ્યો અને માફી માંગતો વિડીયો તેમના પુત્ર જયરાજ આહિરને ન ગમ્યો। જયરાજ આહિરનો ઈગો ગવાય છે અને જયરાજ આહિરના ઈશારે જ તેમના પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે છે અને જ્યારે તેમણે બગદાણાના પોલીસ સ્ટેશનમાં આ મામલે જાણ કરી વર્દી લખાવી તે સમયે પોલીસ પણ મોડી આવી હતી। તેમની ફરિયાદ પણ યોગ્ય રીતે લેવામાં નહોતી આવી અને જે વ્યક્તિઓના તેમણે નામ લખાવ્યા હતા તે પણ પોલીસે યોગ્ય રીતે નહોતા લખ્યા અને માયા આહિરના પુત્ર જયરાજ આહિરને પોલીસે બચાવ્યો હતો તેવા આરોપ આ ફરિયાદી નવનીત બાલદિયાના હતા અને આ મામલો ગરમાય છે। સીટ પણ અત્યારે તપાસ કરી રહી છે અને નવનીત બાલદિયાના આરોપ મુજબ જયરાજ આહિર આરોપી ન બનતા ભાવનગરના પશ્ચિમમાં કોળી સમાજના મહાસંમેલનની જાહેરાત 1 ફેબ્રુઆરીના રોજ થઈ છે અને હવે આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે, કેમ કે 1 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી જે કોળી સમાજના ગુજરાતના પ્રમુખ છે તેમણે અખિલ ભારતીય કોળી સમાજની એક બેઠક ગાંધીનગરમાં બોલાવી છે અને ગાંધીનગરની આ બેઠક સવારે 9 વાગે બોલાવવામાં આવી છે। આમ જે પ્રકારે 1 તારીખે એક તરફ ભાવનગરમાં કોળી સમાજનું મહાસંમેલન છે, જ્યારે બીજી તરફ આ ધારાસભ્ય હીરા સોલંકી જે પોતે આ નવનીત બાલદિયાને ન્યાય મળે તેવો હુંકાર કર્યો હતો, નવનીત બાલદિયાને મળ્યા હતા અને ગાંધીનગર સુધી પણ તે અને તેમના ભાઈ જે મંત્રી છે તે રજૂઆત માટે ગયા હતા। તેમના સાથે અલગ અલગ પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ હતા જે તેમના જ સમાજના છે અને હીરા સોલંકીએ જે પ્રકારે હવે ગાંધીનગરમાં અખિલ ભારતીય જે કોળી સમાજ છે તેની બેઠક બોલાવતા હવે કોળી સમાજમાં ક્યાંક ને ક્યાંક નવનીત બાલદિયાના ન્યાયના મામલે હવે બે ફાંટા પડતા દેખાઈ રહ્યા છે અને એક પ્રકારના આરોપ પણ લાગી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક માયા આહિરના પુત્ર જયરાજ આહિરને કેટલાક લોકો પણ બચાવી રહ્યા છે। જે પ્રકારે હવે 1 ફેબ્રુઆરીએ એક તરફ ભાવનગરમાં કોળી સમાજની બેઠક છે, જ્યારે બીજી તરફ અખિલ ભારતીય કોળી સમાજની જે રાષ્ટ્રીય જે બોડી છે તેની બેઠક હીરા સોલંકી જે પોતે ગુજરાતના પ્રમુખ છે તેમણે ગાંધીનગર બોલાવી છે। આમ હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં બે ફાંટા સ્પષ્ટ દેખાતા હોય તેવું હાલ લાગી રહ્યું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।